આયર્ન જરૂરી છે તો એની સાથે વિટામિન સી પણ જરૂરી છે, કારણ કે આયર્નના પાચન માટે વિટામિન સી જરૂરી છે. વિટામિન સી હશે ને તો આયર્નનું લોહીમાં પાચન થશે, અને આ થશે તો તમારું હિમોગ્લોબિન વધારે એચબી લેવલ ઊંચું આવશે. તો એના માટે જરૂરી છે કે તમે બહારનું, હું કહું છું ખાસ વાલીઓને કે તમારા બાળકોને ખાસ તો એમને કે ભાઈ ખીરાવીને આવી રીતે બહારથી નાસ્તો ન લે, અથવા તો એમને એવું હોય તો ઘરેથી લઈ આવે. સ્કૂલમાં ખાવાની મજા આવતી હોય તો તમે બોક્સમાં ત્યાં લઈ આવો તમે. તો આ વસ્તુ હેલ્થ ઉપર બહુ અસર કરે છે. એટલે ખાસ વાલીઓને વિનંતી છે કે બહારનું ખાવાનું બંધ કરાવો પોતાના બાળકોને, અને એવું ઇન્સ્પાયર કરે કે ક્યારેક એવો દિવસ રાખો છો એમાં એક દિવસ કે બેટા ચાલ આજ તો તું બનાવ, યુટ્યુબમાંથી તું જોઈને મિલેટની કંઈક વાનગી બનાવ, અમે જોઈએ છે તને કેવું આવે એવું ટ્રાય કરવાનું. બાળકોને પણ એમ થશે એક વાર પકડશે કાંઈ વાંધો નહીં.